હૈદરાબાદની મુલાકાતે પ્રવાસીઓ જઈ રહ્યા છે. સુંદર આ જે સિટી બસ છે એનો લાહવો લૂંટી રહ્યા છે પ્રવાસીઓ. આપ જોઈ શકો છો જે સાઇટ સીન છે અને સાઇટ સીનની મુલાકાતે પ્રવાસીઓ જઈ રહ્યા છે. આજે નો માહોલ છે, આજે દિવાળી છે ને દિવાળીના ફટાકા સટાકા સાથે અમારા ધાનપુરના જે યાત્રીઓ છે એ યાત્રીઓ અહીંયા મુલાકાત લઈ રહ્યા છે હૈદરાબાદની, અને હૈદરાબાદમાં સાઇટ સીન જોવા માટે નીકળેલા છે. હૈદરાબાદના રાજમહેલથી શરૂઆત કરીએ આપણે. આ છે જ્યાં દુકાન છે એ દુકાન અહીંયા રજવાડી જે અહીંયાની સ્થાનિક વસ્તુઓ કઈ રીતે છે એની આ મુલાકાત લઈ અને આવી રહ્યા છે. આપણે રાજમહેલની અંદર પ્રવેશી ગયા છે અને રાજમહેલની સામે આપણે જ્યારે પ્રવાસીઓ પોતાનો ફોટોગ્રાફ લઈ રહ્યા છે ત્યારે આ ભવ્ય રાજમહેલ છે એનો અંદરનો નજારો જોઈએ એના પહેલાં આ ફોટોગ્રાફ આપણે લેવાનું કોઈ ચૂકતા નથી. તો અમારી ટીમ પણ અહીંયા ફોટોગ્રાફ સાથે જોડાયેલી છે. આપ જોઈ શકો છો લાખો રૂપિયાના ઝુમર હશે અને એની જે અંદરની જે ભવ્યતા છે એ ભવ્યતા અતિ દુર્લભ છે, જ્યાં ત્યાં જોવા મળે એવી નથી. જે અહીંયા આ દરબાર છે, દેખો આપ જોઈ શકો છો રાજાનો દરબાર, અહીંયા દરબાર રાજા ભરતા હશે એ જગ્યા છે. દેખો આ મહેલ છે અને મહેલની ઉપરની જે જગ્યા છે એ ખૂબ સુંદર વિશાળ ઝુમરો સાથે, જ્યાં અહીંયા ફોટો પાડવો એ એક તાજગી ભર્યો માહોલ છે. અહીંયા એક સેલ્ફી લેવી, ફોટો પાડવો એ ખૂબ સુંદર છે. આપ જોઈ શકો છો દરેક જણ અહીંયા ફોટો પાડ્યા વગર જાય નહીં એવી અહીંયા સ્થિતિ છે. એ ખૂબ સુંદર અહીંયા ઝુમર છે, એ ઝુમરનો લાહવો છે, રજવાડી મહેલ છે અને એને જોવો, આ મ્યુઝિયમને જોવું એ પણ હૈદરાબાદની આ મહેલ છે, મ્યુઝિયમ છે જે આપણે જોઈ રહ્યા છે. અહીંયા દરેક જણ અહીંયા સેલ્ફી લીધા વગર છૂકવાના નથી. જે પાડી રહ્યા છે એ છત છે એ પેન્ટિંગ સાથે કરવામાં આવેલી છે. ખૂબ સુંદર અહીંયા પેન્ટિંગ કરવામાં આવેલું છે અને પેન્ટિંગથી આખી જે મહેલ છે એ ખૂબ સરસ આવેલો છે. મહેલની પૂરી જે અંદર પ્રદર્શની છે એ આપણે અમે બતાવીશું. અમારી સાથે આખી પ્રવાસીની ટીમ છે, અહીંયા પ્રવાસીઓ છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે રાજાઓ જે ઉપયોગ કરતા એ તમામ હથિયારો છે, તમામ તલવારો છે, છરાઓ છે, સાધનો છે એ અહીંયા મૂકવામાં આવ્યું છે. જે રજવાડી સમયમાં જે બતાવવામાં આવતું એ બધી જ વસ્તુ અહીંયા ઉપયોગમાં થઈ શકે એ વસ્તુઓ અહીંયા સંગ્રહવામાં આવી છે, જે આવનાર પેઢી ઇતિહાસ માટે, અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે એવી વસ્તુઓ અહીંયા છે. જે ચળકતી તલવારો છે એ પણ અહીંયા બતાવવામાં આવી છે, જે આજના અભ્યાસ માટે, ઇતિહાસ માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય એવી આ વસ્તુઓ છે, સાધન સામગ્રી છે જે આપણને અહીંયા સંગ્રહવામાં આવેલી આપણને જોવાય છે. જે અહીંયા આપણને બતાવીશું કે અહીંયા જે તોપ ગોળા છે એ પણ અહીંયા बताएली છે. बेटा यहाँ पे जो ये चीज़ रखी हो आपको कैसी लग रही है? यहाँ पे हाँ खतरनाक लग रही है. जो આપણે જોઈ રહ્યા છે જે મહેલની અંદર જ્યાં અહીંયા જે હથિયારો છે એ હથિયારોને પણ અહીંયા ખૂબ સરસ રીતે અહીંયા પ્રદર્શનીમાં મૂકવામાં આવેલા છે, જે મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા છે, જે ખરેખર ખૂબ જ અજીબા ગજબ આપણે જોઈ શકીએ છીએ. જે સૈનિકોના હથિયારો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા હવે નજીકથી આપણે જોઈશું તો કઈ કઈ ચીજ વસ્તુઓ રાજાઓ યુઝ કરતા હતા, ઉપયોગ કરતા હતા એની સંપૂર્ણ અહીંયા આપણને માહિતી આપણને જે પ્રદર્શનીમાં મૂકવામાં આવેલી છે તે આપણે જોઈ રહ્યા છીએ.
અહીંયા જે સેના છે એ કઈ રીતે તૈયાર થતી સજ્જ થતી એ પણ અહીંયા આપણને બતાવી રહ્યા છે. જે સૈનિક છે એ સૈનિકનું એક સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે. તો સ્ટેચ્યુને પણ આપણે જોઈ રહ્યા છે, જે ખૂબ સુંદર અહીંયા આપણને બતાવવામાં આવેલું છે. જે અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા જે બંદૂકો છે એ બંદૂકોને પણ ખૂબ સુંદર રીતે અહીંયા ગોઠવવામાં આવેલી છે. તો અહીંયા તલવારો છે અને સૈનિકો છે એ પણ ખૂબ સુંદર અહીંયા ગોઠવવામાં આવેલી છે. આપ જોઈ શકો છો, ખૂબ સારી રીતે અહીંયા તમામ ઇતિહાસ સંગ્રહવામાં આવ્યો છે અને ઇતિહાસને આપણે જાણીએ માણીએ એ જ આપણા માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે. અને જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણે બાળકોના અભ્યાસ માટે આંખે દેખે જ્યારે બતાવીએ છીએ ત્યારે ખૂબ જ આપ એકવાર જોજો કે સરકારની જે બેગલેસ યોજના છે એને પણ અહીંયા દેખો એ કેન સ્ટેન્ડ જે છે એ અહીંયા મૂકવામાં આવ્યું છે. खूब सुंदर बेटू, ये जो आपने देखा वो आपको लगा अच्छा लगा? तो ये जो चीज़ है पेंटिंग आपको कैसी लगी रही है? लेकिन किसकी पेंटिंग है वो मालूम नहीं. अच्छा, तो इसके लिए हमको पढ़ाई भी करनी चाहिए. तो पढ़ाई के लिए हमें पढ़ाई जो करना है तो पढ़ाई के बाद हमको जो पढ़नी चाहिए, जो चीज़ यहाँ पे लिखी है वही भी हमको पढ़ना चाहिए. तो ये जो पेंटिंग है तो पेंटिंग कैसा लग रहा है? थोड़ा अजीब लग रहा है. अजीब लग रहा है, पेंटिंग अजीब लग रहा है. देखो बच्चे भी ऐसा देख सकते हो. ये जो राज रचीला है वो कैसा लगता है आपको? डिज़ाइन अलग है लेकिन अच्छा. डिजाइन अलग है लेकिन अच्छा है. आप देख सकते हैं जो बहुत बढ़िया पेंटिंग है और इसका राज रचीला भी बहुत बढ़िया है. देखते हैं आगे हमका वीडियो में बने रहेंगे. ये जो है ये जब बच्चे ने बताया है कि जो क्या है चीज़, ये सब हिस्ट्री यहाँ पे लिखी है. मुझे આપણે જે વસ્તુઓ જોઈ છે એ વસ્તુ આપણે અહીંયા ખૂબ સુંદર રીતે આપણે નિહાળી અને આપણે જોઈ રહ્યા છીએ. ખૂબ આ એક આકર્ષક જેને કહેવાય મ્યુઝિયમ, એ મ્યુઝિયમની દિવાલોથી માંડીને તમામ વસ્તુ છે અહીંયા ખૂબ સુંદર રીતે અહીંયા બતાવેલી છે. જે આપણે જોઈ રહ્યા છીએ એ આજના સમયમાં આપણને એકદમ જોવા નહીં મળે, પણ આવા મ્યુઝિયમની મુલાકાત લઈ અને ઇતિહાસનો અભ્યાસ આપણે કરી શકીએ એ અહીંયા મૂકવામાં આવેલા છે, જે આપણે જોઈ શકીએ છીએ. અને મુઠ્ઠી છે, જે મુઠ્ઠી છે એ કેવી ધારદાર છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જો એની મૂઠ છે એ કઈ રીતે પકડવામાં આવેલી, કેટલી મોટી તલવાર છે એ પણ જોઈ શકીએ છીએ આપણે કે રાજાનો યુઝ કરતા. જે કવચ છે એ પણ કઈ રીતે એનો યુઝ કરતા હશે, ઢાલ છે એ પણ કઈ રીતે યુઝ કરતા હશે એ પણ આપણે અહીંયા ઇતિહાસમાં મૂકવામાં આવેલો છે, જે પણ આપણે જોઈ શકીએ છીએ. એની જે બાંધકામ છે, એની બાંધકામની જે રાજાની જે શૈલી છે એ પણ ખૂબ અજીબ છે, જે અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. જે ઇતિહાસ સ્લેન ક્લેન એના જો આ જે બધું મૂકવામાં આવેલું છે તે આપણે મ્યુઝિયમ છે એના ઘોડાને કઈ રીતે બનાવવામાં આવતું એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. તિજોરીઓ છે એ તિજોરીઓની કેટલી બનાવટ છે, કેટલું લોખંડ છે એ આપણે અમે બતાવીએ છીએ. જે ઉપરની જે કલાકોતરણી છે એ પણ આપણે અમે બતાવી રહ્યા છે. જે રજવાડી જે મિલકત છે એને સંગ્રહવા માટેનો કેટલી મોટી તિજોરી અહીંયા બનાવેલી છે, જે અહીંયા બતાવેલું છે. આપણે બીજા વિભાગમાં આપણે જઈ રહ્યા છીએ પ્રદર્શનીના. તો જોઈ શકો છે જે પ્રેક્ટિકલ ગ્રેન્ડોસ્ટ્રોમ ઓફ ધ વેપન ઓન ડિસ્પ્લે અને કઈ રીતે ઉપયોગ કરવામાં આવતો, ડિસ્પ્લે કઈ રીતે કરવામાં આવતો એ અહીંયા બતાવવામાં આવ્યું છે પૂરા ચિત્રો સાથે. જેની તલવારો છે, એરો છે એ પણ અહીંયા ખૂબ સારી રીતે અહીંયા મૂકવામાં આવેલી છે. આપ જોઈ શકો છો કે અહીંયા જે
તીરો છે, એરો છે, તીરકામઠી છે, એના જે ભાલા છે એ ભાલાને પણ ખૂબ સુંદર રીતે અહીંયા ગોઠવણી કરવામાં આવી છે. જે જે આ તે સમયના જે હથિયારો છે ખરેખર એને કઈ રીતે ગોઠવવામાં આવેલા છે તે છે. ભલે રાજાઓ અત્યારે હોય ના હોય, પણ જે એનો ઇતિહાસ છે એ ઇતિહાસ ખૂબ અહીંયા સારી રીતે મૂકવામાં આવેલો છે. જે એની તલવારો છે એને પણ કઈ રીતે મૂકવામાં આવેલી છે જે આપણે જોઈ શકીએ છીએ. જે એના હથિયારો જે પહેલાં પ્રદર્શનીમાં મૂક્યું એના કરતાં કંઈક વધારે ખૂબ અહીંયા જે બખ્તર છે રાજાઓ જે પહેરતા લોખંડનું જે બખ્તર છે એ લોખંડનું બખ્તર, અહીંયા જે ટોપી છે એ ટોપી પણ કઈ રીતે અહીંયા મૂકવામાં આવેલી છે. ઈશ્વરભાઈ, અહીંયા જે આપણે અત્યારે પ્રદર્શની નિહાળી રહ્યા છે કેવું લાગે છે આપણને? ગજબ રમણીય લાગે છે. ખરેખર આજના જે ઇતિહાસ છે એ ઇતિહાસ ખરેખર સંગ્રહવામાં આવેલો આપણને જોવાય છે. જે કવચ છે બાળકો ખરેખર જે આ ઇતિહાસ જાણે અને અભ્યાસ કરે તો ખરેખર જે પુસ્તકોમાં જે અભ્યાસ છે એનો અભ્યાસ કરવો પડતો નથી. એવી અહીંયા પ્રદર્શની મૂકવામાં આવેલી છે. દેખો તે સમયે પણ આવી જે બંદૂકો છે એ બંદૂકો પણ એનો ઉપયોગ થતો હતો, જે રાજાઓનો યુઝ કરતા હતા, જે આપણને જોઈ શકાય છે. કયા સમયનો છે, કેવો એમનો ઝંડો હતો એ પણ અહીંયા મૂકવામાં આવેલું છે. આપ જોઈ શકો છો એ સમયનું રાજ રચેલું પણ અહીંયા મૂકવામાં આવેલું છે. જે એનો સેનામાં કઈ રીતે ઉપયોગ થતો એ સેનાનો અહીંયા આપણને જોઈ શકાય છે કે માણસ વચ્ચે હોય એનું રક્ષણ કઈ રીતે કરે. જે અત્યારે કહેવાય ને જે ઝેડ કક્ષાની સુરક્ષા, એ ઝેડ કક્ષાની સુરક્ષા આ રીતે જ્યારે એના સૈનિકો હતો એ ઝેડ કક્ષાની સુરક્ષા આ રીતે ગોઠવાતી હતી, જે આપણને અહીંયા બતાવવામાં આવેલું છે એની તલવારો સાથે. बेटा आपका क्या नाम है? माहिर. અહીંયા देख के आपको कैसा लगता है? अच्छा लगता है. और बच्चा है आपका क्या नाम है? मयंक. तो यहाँ देख के आपको क्या कैसा लगता है? हैं? जो ये देख कर आपको कैसा लगता है? खतरनाक लगता है. જે કહેવાય ને એ ખતરનાક ચીજ છે જે આપણને બતાવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ આજના સમયમાં બાળકોને જોવાને મળે. પણ અત્યારે જે પરસોની હૈદરાબાદની જે આ જે રાજ પેલેસ છે અને રાજ પેલેસમાં અહીંયા જે બતાવીએ છીએ એ જે પેલી બાજુનું જે સીન બતાવ્યું એવું જ એનાથી વિરુદ્ધ દિશાનું આ જે આપણને બતાવે છે, જેને કહેવાય સુરક્ષા. આ સુરક્ષા છે એ કઈ રીતે ગોઠવાતી, જે સૈનિકો છે સૈનિકો કઈ રીતે ગોઠવાતા, રાજાનું સૈન્ય છે સૈન્ય કઈ રીતે ગોઠવાતું એ સૈન્ય જે અહીંયા મૂકવામાં આવ્યું છે. સૈન્ય કઈ રીતે ગોઠવાતું એ પણ મૂકવામાં આવ્યું છે. અહીંયા જો વચ્ચે રાજા હોય તો રાજાનું રક્ષણ કઈ રીતે થતું એ અહીંયા તલવારોથી આપણને જેની સૈનિકના સ્વરૂપે અહીંયા મૂકવામાં આવ્યું છે. ઉપરની જે સેના છે એ સેનામાં પણ કઈ રીતે ગોઠવાતું જે એનું પણ ગોઠવવામાં આવ્યું છે. ચારે બાજુ સેના જો રાજા વચ્ચે હોય તો તેને પણ અહીંયા ગોઠવવામાં આવ્યું છે. જે ખૂબ અલાયદું ખૂબ અનોખું અહીંયા છે. અને વચ્ચે રાજાઓ વચ્ચે છે એનો જે વસ્ત્રો છે, જે રાણીઓ છે રાણીઓના વસ્ત્રો છે એ રાણીઓના વસ્ત્રો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. ખૂબ સુંદર. અહીંયા દેખો આપ જોઈ શકો છો એની હિસ્ટ્રી પણ અહીંયા મૂકવામાં આવી છે, જે હિસ્ટ્રીનો અભ્યાસ પણ કરવામાં આવે છે. એવું બાળકો જોઈ અભ્યાસ કરી રહ્યા છે ખૂબ સુંદર રીતે. અને આગળ જોઈએ રાજ પેલેસ છે. રાજ પેલેસનું ખૂબ દરવાજો છે એ ખૂબ વિશાળ દરવાજો આપણને જોવાય છે. એનો બગીચો છે એ પણ વિશાળ આપણને જોવાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે આખી રાજનગરીનો રાજમહેલ છે. રાજમહેલની આખી દિશા છે એ આપણે જોઈ રહ્યા છે. અહીંયા એની રોનક છે એ જોઈ રહ્યા છે. દેખો યા રજવાડી જે મહેલ છે એની આપણે કાંગરા જેને કહેવાય એ જોઈ રહ્યા છે. આખી જે રોનક છે એ જોઈ રહ્યા છે. આપ જોઈ શકો છો
જે રાજમહેલ છે રાજમહેલની બિલકુલ સામને છે એ જોઈ રહ્યા છે. રાજમહેલની આખી જે દિશા છે એ આપને બતાવી રહ્યા છે. ખૂબ સુંદર બહારનો નજારો પણ એટલો સુંદર છે. અહીંયા હૈદરાબાદની સિટીમાં જ્યારે આવીએ ત્યારે આપણને આ જોવા મળશે જે આપણે જોઈ રહ્યા છીએ. समझ रहे आप? बराबर है. कहाँ से आए आप? हाँ हो गया बाड़िया से आए. आपका नाम क्या है? माया. ठीक है चलो. આપણે આ હૈદરાબાદના રાજ પેલેસને આપણે અંદરથી બહારથી જોયો જ અને આ વિડીયોમાં આપણને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરીને જણાવશો. મળીએ નવા વિડીયોમાં. બની રહો.